અયોધ્યામાં દેશના કરોડો હિન્દુઓની આસ્થાનું મહાધામ બની રહ્યું છે, ત્યારે આ રામ મંદિર કેટલું ભવ્ય છે, એ બનાવવા પાછળ કેટલો સંઘર્ષ વેઠવો પડ્યો તેની તો અનેક વિગતો આપ સુધી પહોંચી છે. પરંતુ મંદિર નિર્માણ અને તેના સ્થાપત્યના જેમને સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે આપણા ગુજરાતના સોમપુરા બંધુઓ. જી હા, આ એ જ સોમપુરા બંધુઓ છે કે જેમણે સોમનાથ મંદિર નિર્માણમાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું હતું. 5 પેઢીથી મંદિર નિર્માણમાં જેમનું ઉત્કૃષ્ટ યોગદાન રહ્યું છે તેવા સોમપુરા પરિવારના આશીષ સોમપુરા સાથે TV9 ખાસ વાતચીત કરી છે. નમસ્કાર, હું છું જયેશ. જનજનના રોમ રોમમાં વસતું એક નામ એટલે શ્રી રામ. આ રામનું નામ આપણે લીધું, પરંતુ રામનું જે મૂર્ત સ્વરૂપ છે, મંદિરનું સ્વરૂપ છે, તે તૈયાર થઈ ચૂક્યું છે અને અયોધ્યાવાસીઓ સૌ કોઈ આખરે આ અવસરની રાહ જોઈ રહ્યા છે. આખું ભારત વર્ષ આ અવસરની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ મંદિરના નિર્માણમાં શિલ્પકાર તરીકે જેમનો સિંહ ફાળો રહ્યો છે એવા તમામ સોમપુરા બંધુઓને આપણે બિરદાવીશું અને સાથોસાથ આશીષભાઈ સોમપુરા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. આશીષભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. આશીષભાઈ, આમ તો સૌપ્રથમ તો આપ સૌથી વધારે ભાગ્યશાળી છો કે મંદિર સાથે પહેલેથી લઈને અંત સુધી ગાઢ રીતે જોડાયેલા છો. સૌપ્રથમ તો આ મંદિર બની રહ્યું છે, કેટલું ભવ્ય છે, દિવ્ય છે, તમારે જાણવું છે, પરંતુ આપની ભાવના કેટલી ગાઢ રીતે આ મંદિર સાથે જોડાયેલી છે? ભાવના તો છે જ, કેમ કે મારા પિતાશ્રી જે મારા ફાધર છે એ લગભગ આપ સમજો તો કે 89-90થી આ સાથે જોડાયેલા છે. બિરલાસના દરેક મંદિરોના કામકાજ આપણે કરેલા છે. એટલે અશોકજી જ્યારે સિંગલ હતા ત્યારે એમને ઓળખતા હતા અને અશોકજીએ જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ આપના મંદિરોની ડિઝાઇન કોણ કરે છે, ત્યારે એમને ઓબ્વિયસલી એક આપણું નામ આપ્યું કે ગુજરાતના એક સોમપુરા ફેમિલી છે જે અમારા બધા મંદિરોના કામ કરે છે. તો એટલે એમણે તરત જ કીધું કે બોલાવી લો અને આપણે એમની સાથે ગઈ. હવે તરત જ ફોન થયો અને અમે જોડાયા એની સાથે, પપ્પા સાથે જોડાયા એની જોડે આખા મંદિર સાથે. અને તરત એટલે એમ કહી શકીએ ને કે ભાઈ આમ એક તો એ સૌથી પહેલી વાત હતી કે ત્યારે 89-90થી જોડાયા, પ્લસ અમારો પરિવાર જેમ કે વર્ષો જનરેશનથી આ મંદિર નિર્માણમાં છે. આમ કેટલી પેઢીઓથી જોડાયેલો છે? લગભગ 14-15 પેઢીથી તો અમને ખબર છે કે આ મંદિર સાથે જોડાયેલો છે. પણ એક એવી પેલું ખરું કે જ્યારે આઝાદી મળ્યા પછી પહેલું સોમનાથનું મંદિરનું થયું, જે મારા દાદાજીએ ડિઝાઇન કરેલી હતી. એટલે એમ થયું કે ભાઈ આજે ભારત વર્ષની અંદર જે બે મેઇન મુખ્ય મંદિરો બન્યા કે જે મુગલોએ તોડ્યા પછી બનેલા હતા, એમાં એક પહેલું હતું સોમનાથ. પણ તે વખતે એ વસ્તુને તો શરૂઆતમાં જ થયું એટલે કોઈ કોન્ટ્રોવર્સી વગર પત્યું હતું. પણ આ બીજું મંદિર પણ આપણા પરિવારને એનું ડિઝાઇન કરવા મળ્યું અને આટલી કોન્ટ્રોવર્સી, આટલું મોટું મંદિર, આટલા નામનું, જેમ કહે છે કે રામ તો ખરેખર બધાના છે, તો આવું મંદિર જ્યારે ડિઝાઇન કરવા મળે ત્યારે ઓબ્વિયસલી એક અલગ જ અનુભૂતિ હોય છે. બિલકુલ, ખાસ કરીને જ્યારે મુશ્કેલ પરિસ્થિતિઓ હતી એ વખતે પણ એક સામાન્ય માપ લેવામાં આવ્યું હતું. કઈ રીતે એ માપ લેવાયું અને કેટલી મુશ્કેલ પરિસ્થિતિઓ હતી? એટલે તે વખતે તો આજે હું તમને એક છાવણી જ હતી જ્યારે ડોમ ઊભા હતા. એ પહેલાં ત્યારની વાત છે, દ્વાદી ધ્વંસ પહેલાંની વાત છે. જ્યારે પપ્પા ફર્સ્ટ ટાઈમ વિઝિટ પર ગયા ત્યારે એમને અશોકજી સાથે એમને લઈ ગયા. અશોકજી લઈ ગયા, પણ અશોકજી એવું કીધું કે મને તો અંદર નહીં જવા દે, કેમ કે એમને અલાઉ કરતા નહોતા ત્યાં. એટલે એમને કીધું કે તમે જઈ અને તમારી રીતે જોઈ લો અને ડાયમેન્શનિંગને જે તમારી રીતે લેવાનું, કેમ કે કોઈ જ જાતની કોઈ જ પેન પેપર કશું જ ત્યાં લઈ જવા નહોતા દેતા. એટલે પપ્પાએ કીધું ઓકે, હું હવે મારી રીતે જઈને અંદર જોઈ લઉં છું. એટલે એ ગયા અંદર અને એમણે સ્ટેપ્સથી, કેમ કે એક સ્ટેપ એટલે આપણા લગભગ 2 ફૂટનો ગણીએ એવી રીતે સ્ટેપ્સથી આખી જગ્યા માપી. કેમ કે તે વખતે તો 2.5 એકર જેટલી જગ્યા ડિસ્પ્યુટેડ લેન્ડ હતી અને એટલાની અંદર જ આખું છાવણી જેવું હતું. એટલે એ એમના સ્ટેપ્સથી એમણે માપ્યું અને રામલલ્લાનું જે લોકેશન હતું એ પણ એવી રીતે સ્ટેપ્સથી એમને લોકેટ કરી અને ડાયમેન્શન લીધા. અને પછી એના ઉપરથી 3 ડિઝાઇન બનાવવામાં આવી કે આમાં આવી રીતના મંદિરો થઈ શકે છે આની અંદર. અને તે વખતથી જ નાગર શૈલી, જેમ કે સૌથી આર્કિટેક્ચરલી મોસ્ટ ડેવલપ્ડ શૈલી જેને કહી શકાય એવી શૈલી છે. એટલે એ જ શૈલીમાં મંદિર બનાવવું, અને આ પણ નોર્થમાં છે એટલે આપણી શૈલી પ્રચલિત છે. એટલે એ પહેલેથી વખતે જ પિતાજીએ નક્કી કરેલું હતું કે ભાઈ આ રીતે જ મંદિર કરવું, અને એ પ્રમાણે 3 ઓલ્ટરનેટ બનાવવામાં આવ્યા. 3 ઓલ્ટરનેટ બન્યા પછી
એક ઓલ્ટરનેટ BHP સંઘના જે બી કાર્યક્રમ હતા એ લોકોએ ફાઇનલ કર્યું અને પછી એમાંથી એક વુડન મોડલ બનાવવામાં આવ્યું અને એ સંત સમાજ સામે 92 કહેવામાં અંદર જ્યારે કુંભ હતો ત્યારે એમની સામે પ્રસ્તુત કર્યું અને એમણે પણ એની અંદર આશીર્વાદ આપ્યા એમના કે ના આ ડિઝાઇન બરોબર છે અને આ પ્રમાણે આગળ વધો. એ પછી કામ ચાલુ થયું. બિલકુલ. તો આખરે એ વખતે 3 જે ડિઝાઇન હતી તે તો બની ચૂકી હતી અને ખાસ કરીને જ્યારે ચુકાદો આવી ગયો અને મંદિર નિર્માણની જે કામગીરી શરૂ થઈ, ખાતમુહૂર્ત થયું અને ત્યારબાદ આખરે જે પહેલી ડિઝાઇન હતી તેમાં કેટલો ફેરફાર કરવામાં આવ્યો, વિસ્તારની દ્રષ્ટિએ આખરે કેટલો ફેરફાર થયો, તેની અંદર જે જૂના પથ્થરો ઘડાઈને તૈયાર હતા તેનો કેટલો ઉપયોગ કરાયો, નવા કેટલા પથ્થરોનો ઉપયોગ કરવો પડે? જ્યારે આ ડિઝાઇન બની અને જ્યારે BHP આખું આ મુહિમ જ્યારે ચલાવી હતી ત્યારે એ લોકો એક સાઈડ એલિવેશનનો ફોટો અને રામજીનો ફોટા સાથેની એક પેમ્પલેટ જે લાખોની સંખ્યામાં એ વખતે લોકો છપાવીને લોકોને વેચ્યા હતા અને એ UP, MP અને ઘણા બધા રાજ્યોના જે રામ ભક્તો હતા એમના મંદિરમાં એ લોકોએ ઘર મંદિરમાં મૂકેલું હતું. એટલે એ એક ઇમેજ ટ્રસ્ટની એવી ઈચ્છા હતી કે પહેલી વસ્તુ કે એ એક ઇમેજ લોકોએ જે અત્યારે 30 વર્ષથી સંચોલી રહ્યા છે કે ભાઈ રામ મંદિર હશે તો આવું હશે, એક તો એને મેજર કોઈ ચેન્જ કરવો નથી. બીજી વસ્તુ જે એક રૂપિયો કરીને લોકોએ રૂપિયા ઉઘરાવ્યા હતા અને એના ઉપરથી જે કામ થયું હતું પથ્થરનું કે જે કાર્યશાળા પડ્યું હતું, લોકો એના ઉપર આસ્થા સાથે એને પૂછતા હતા, એને પગે લાગતા હતા, તો એ પણ બધો જ પથ્થર આની અંદર યુઝ થઈ જાય કેમ કે એ વખતે 1 રૂપિયાની પણ વેલ્યુ હતી અને કરોડો રૂપિયા ગણતા. ટ્રસ્ટ એવું ગણતું કે 1 રૂપિયો પણ કરોડ રૂપિયા બરાબર છે, તો એ પણ વેસ્ટ ના જવો જોઈએ. એટલે જે જૂની ડિઝાઇન હતી એનું જ એક એક્સટેન્શન કરવામાં આવ્યું પછી થઈને. જેમ કે જૂના મંદિરની અંદર ગર્ભગૃહ, ગુઢમંડપ અને નૃત્ય મંડપ જ હતો. એ પછી જ્યારે આ નવી ડિઝાઇન ડેવલપ કરવામાં આવી ત્યારે એ જ પ્રોસિજર એ જ રહી. ગર્ભગૃહ, ગુઢમંડપ એની જગ્યાએ રંગમંડપ વચ્ચે એડ થયો અને નૃત્ય મંડપ આગળ થયું અને 2 સાઈડની અંદર કીર્તન મંડપ અને પ્રાર્થના મંડપ. એટલે આ રીતે 5 મંડપોનો સમૂહ કરી એક આખું મોટો ગ્રાઉન્ડ ફ્લોર એક્સપેન્ડ કરવામાં આવ્યો. અને કીર્તન મંડપ અને પ્રાર્થના મંડપ કરવાનું કારણ હતું કે આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છે કે રામ મંદિરોમાં રામધૂન ચાલતી હોય છે કોન્સ્ટન્ટ 24 કલાક સુધી. ઘણા લોકો અમુક દિવસો સુધી રામધૂન કરતા હોય છે. પ્લસ આપણા નોર્મલ હિન્દુ મંદિરમાં શું છે કે ઘણા લોકોને આખી પ્રાર્થના ગાવાની આદત હોય છે કે જ્યારે સામે મંદિર મૂર્તિ સામે ઊભા હોય ત્યારે ઊભા રહીને આખી પ્રાર્થના કરે ઘણા. તો એ વસ્તુને જ્યારે નોર્મલ દર્શનાર્થીઓ હોય એ લોકોને ઘણીવાર તકલીફ પડતી હોય છે. એટલે આ રીતે 2 અલગ મંડપો કરવામાં આવ્યા કે જેમાં કીર્તન ચલાવવા હોય તમારે તો તમે એ 24 કલાક કીર્તન કરી શકો, જેથી જે દર્શનાર્થીઓ છે એમને કોઈ પ્રોબ્લેમ ના થાય. અને તમારે પ્રાર્થના કરવી છે તો તમે પ્રાર્થના મંડપમાં જઈને બેસો, ભલે તમે 15 મિનિટની જગ્યાએ અડધો કલાક બેસો, પણ એ તમે અલગથી કરો કે જેથી જે નોર્મલ દર્શનાર્થી છે જે ઈસ્ટ સાઈડથી અંદર આવીને દર્શન કરશે એ લોકોને કોઈ પ્રોબ્લેમ ના થાય. એટલે આખું ફૂટફોલ પ્લસ આ બધી વસ્તુઓને વિચારી અને પ્લસ ઘણી બધી વસ્તુ એની અંદર જેમ કે અત્યારનું ડિસેબલ લોકો માટે પણ એન્ટ્રી કેવી રીતે થઈ શકે, ઇઝીએસ્ટ રીતે એ લોકો કેવી રીતે દર્શન કરી શકે. કેમ કે 12 ફૂટની પ્લિન્થ છે અપર પ્લિન્થ, એ પછી 4 ફૂટ 9 ઇંચની પ્લિન્થ છે અને પછી રામલલ્લા છે અને એ ફર્સ્ટ ફ્લોર ઉપર રામ દરબાર છે. એટલે ત્યાં પણ ઇઝીલી દર્શન થઈ શકે, લોકો જ્યારે પોતાની જાતે કરી શકે એના માટે પણ વ્યવસ્થા આખી કરવામાં આવી છે કે જ્યારે નીચેથી 2 રેમ્પ છે ઉપર લઈ જવા માટે. પ્લસ મંદિરની અંદર લોખંડ યુઝ નથી કરતા અમે લોકો કેમ કે શુદ્ધ ધાતુ ગણાય છે અને એ વાઇબ્સને ડિસ્ટર્બ કરે છે. એટલે અમે લોકોએ એની પાછળ આવેલું જેમ કે કોરિડોર એમાંથી લિફ્ટ લીધો અને કનેક્ટ કર્યા કોરિડોરને બેક સાઈડથી કે જે રામલલ્લા લેવલે બી લાવી શકે અને ફર્સ્ટ ફ્લોર પર પણ બી જઈ શકે. એટલે ડાયરેક્ટ એ લોકો જે નોર્મલ લેવલ જે છે ત્યાંથી લિફ્ટ પર ઉપર જઈ 2 લેવલ પર દર્શન કરી શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી. તો સજેશન્સ આપને ઘણા બધા મળ્યા હશે, આપના સોમપુરા બંધુઓના મળ્યા હશે, ઇવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ સજેશન રહ્યા હશે. કોના સજેશન આપને સૌથી વધુ મળ્યા અને પ્રભાવી રહ્યા? જેમ કે બધા આમાં કેવું છે કે દરેકની વિઝન, દરેકની વસ્તુઓ, દરેકના વિચારસરણીઓ જુદી જુદી હોય. દરેકના સજેશન્સ અમે દરેકના, કેમ કે આ બધાનું મંદિર છે એટલે એવું નથી કે આપણા એક કોઈની પ્રોપર્ટી છે કે મારે જેમ કરવું એમ કરીશ. પણ ઘણા બધા સજેશન્સ આવ્યા, ઘણા બધા લોકો પાસેથી આવ્યા જેને આપણે જેટલા બને એ રીતે ઇન્કોપરેટ કરતા હતા. અને તમે જો કદાચ PM મોદીની વાત કરો તો એમના તરફથી તો એક PMO તરફથી જ નૃપેન્દ્ર મિશ્રાજી કરીને જે છે એ એવરી મંથ રિવ્યૂ કરતા હતા. એમના જે ત્યાંથી ઇન્સ્ટ્રક્શન્સ હતી એમને કહેતા હતા. એટલે એમનું તો આના ઉપર કોન્સ્ટન્ટ વોચ હતું આમના થ્રુ. એટલે ઘણી બધી વસ્તુ અને બધી સજેશન પણ એક
છે કે હું એટલું કહી શકું કે ક્યારેય શિલ્પશાસ્ત્રની અંદર એ લોકોએ લગભગ ઘણા બધી કહેવા જઈએ તો ક્યારે તમને એવું થયું કે આખી એ સંરચના બનાવવામાં ક્યારેક કન્ફ્યુઝન થયું હોય અને કોઈ ડિવાઇનલી હેલ્પ આપને મળી હોય? આમાં કેવું છે કે ડિવાઇનલી હેલ્પ એટલે મેં જેમને કીધું ને કે હકીકતની અંદર આ વસ્તુ કેવી છે કે જ્યારે ડિઝાઇન કરવામાં આવે છે તો ભગવાન જ કરાવે છે. કોઈ એવી વસ્તુઓ તો નથી બનતી ઘણીવાર, કેમ કે આ વસ્તુ આ જ રીતની કેમ અહીંયા માટે બની, કેમ કે અમે કદાચ ઘણા બધા અમારા ફેમિલી પરિવારે ઘણા બધા મંદિરો બનાવેલા છે, પણ દરેકની ડિઝાઇનમાં કંઈક જુદું જુદું જ હોય છે. પણ એ જ્યારે બેઠા હોઈએ ત્યારે વિચાર આવે, જેમ કે ફાધરને તે વખતે વિચાર આવે કે ઓક્ટાગોનલ ગર્ભગૃહ કદાચ હિન્દુસ્તાનની અંદર કદાચ 2 કે 3 મંદિરો જેવા છે જેવા કે ઓક્ટાગોનલ મંદિરો, ઓક્ટાગોનલ ગર્ભગૃહ બનેલા છે. અદરવાઇઝ ક્યાંય ઓક્ટાગોનલ ગર્ભગૃહ ન જોઈ શકો. પણ એ વખતે જ ડિવાઇનલી મને વિચાર આવે કે ભાઈ વિષ્ણુનું શેપ છે ઓક્ટાગોનલ, તો કેમ આમ ન કરવું? એટલે એ પ્રમાણે આખી ડેવલપ ડિઝાઇન એ રીતે જ થઈ એની અંદર બનવામાં આવી છે. એટલે આ જેમ કહી શકાય ને કે ઉપરવાળો કરવાવાળો છે, અમે કરવાવાળા છીએ. બિલકુલ, આપ જે રીતે આખી વસ્તુ સમજાવી રહ્યા છો એ પરથી તો ચોક્કસપણે એમ ખ્યાલ આવે છે કે રામ મંદિર બન્યું સાથે રોડ કનેક્ટિવિટી, રેલ કનેક્ટિવિટી, એર કનેક્ટિવિટી એ પણ વધ્યું છે. એટલે કે રામ મંદિરમાં આમ તો અયોધ્યા એરપોર્ટથી જ આ પ્રકારની ઝાંખી શરૂ થઈ જશે. યોગીજીએ ડેવલપમેન્ટ કર્યું છે એ મંદિરની થીમ પરથી જ કર્યું છે બધું, અને એ મંદિરની થીમ ઉપરથી છે. એટલે કદાચ એવું બની શકે કે જ્યારે તમે એન્ટર થાવ તો તમને એમ જ લાગે કે અમે જૂના અયોધ્યામાં આવ્યા છે, જે ખરેખર એક ટાઈમને અયોધ્યા હતું એ ટાઈપનું, એવું તો લાગશે જ. બિલકુલ, ખૂબ ખૂબ શુભેચ્છા આપને આ કલાકૃતિ તમામ ભારત વર્ષના લોકોને આપવા માટે. અને અમે અપેક્ષા રાખીએ કે 2025 સુધીમાં જે આખું એ કલેવર છે તે પરિપૂર્ણ થઈ જાય. અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો આખરે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આખું એ જે આયોજન છે તે તો પાર પડી જ રહ્યું છે, પણ સાથોસાથ રામ મંદિર સાથે ભારતના જનજનની જે ભાવના જોડાયેલી છે તે પણ હવે આકાર લઈ રહી છે. આવી તમામ અપડેટ સાથે અમે દરરોજ આપ સુધી રામ મંદિર, રામ અને તેની આસ્થાના ધબકાર આપ સુધી પહોંચાડતા રહીશું. રજા આપશો. નમસ્કાર.